બતાવ ચાલો. તો હેલો, આજે આપણે આ ગેમ ટિક ટેક રમવાના છે. તેમાં આ બી આપવું છે. તો આવી રીતે રમવાનું. કેવી રીતના રમવાનું છે પાપા પહેલા સમજાવે, બરાબર? જો પહેલા તો આપણે ગેમ બતાવવાની છે. આપણી ગેમ છે ગૂગલ્સ 3D વર્ઝન ઓફ ટિકટોક બરાબર. એમાં જો આપણી પાસે શું છે, ઓરેન્જ કલરના આ 9 પ્લેયર 9 છે અને બ્લુ કલરના 9 છે, બરાબર. અને આવી 4 લાકડી જેવું કંઈક આપેલું છે, આપણે જોઈએ સમજીએ. તો આ 4 લાકડી એટલે આ બે ને આ બે. તો એને કેવી રીતે ગોઠવવાની? તો ચાલો. Good night. Good night. Grading करते. 4 છે આયરા. તો આ ટિકટોક કઈના બની ગયા? ના હવે ઓરેન્જ ના આવે. આપણી પાસે આ 1 2 3 4 5 6 7 8 9 અને આ 1 2 3 4 5 6 આ ફેમિલી છે. હા આ તો આમાં આવું બતાવ્યું છે મોરું, પણ એમાં સ્ટીકર નથી આવ્યા એટલે આવું છે ઓરેન્જ. ચાલો હવે આપણે જોઈએ આના રૂલ સમજીએ. જો ટિકટોક ટાઈનો રૂલ જે આવે તે રૂલ જ છે. અમે એને સૂન ચોકડી કહેતા. શું કહેતા? શું છે? આ ટિકટોક ટાઈ તો મને તું આવી રીતે ખબર પડી અને કે ટિકટોક ટાઈ કે હવે ટિક ટેક તો કે જે કહેતા હોય તે સૂન ચોકડી કહેવાતું, બરાબર. સૂન ચોકડીમાં આપણે શું કરતા કે સૂન આપણા આમ 3 લાઈનમાં આવી જાય, કાં તો ચોકડી આ લાઈનમાં આવી જાય, એટલે આ લાઈનમાં સીધી કાં તો આડી લાઈનમાં આવી જાય, કાં તો આ ડાયાગોનલ પર આવી જાય, તે વ્યક્તિ જીતી જાય. કાં તો આવી રીતે એલ હોય. એલ નહીં ચાલે, એલ નહીં આવે. આમ સીધી આવી રીતના જો આમ આવું થવું જોઈએ તો જીતી જાય, આવું થાય તો જીતી જાય, આવું થાય તો જીતી જાય, તો આવું થાય તો જીતી જાય, આવું થાય તો જીતી જાય, આવું થાય તો જીતી જાય, આવું થાય તો જીતી જાય અને આવું થાય તો જીતી જાય, બરાબર. ટોટલ 8 રીતે જીતાય. કાં તો તારા થવા જોઈએ કાં તો મારા થવા જોઈએ, બરાબર. હવે આનો ખાલી એક જ રૂલમાં ચીન છે. શું ચીન? કે ભાઈ તે આવું મૂક્યું એમ, બરાબર. તો એની ઉપર નાઈ પપ્પા સમજાવે છે ને નિયમ સમજી લો પહેલા. આ મારું છે પહેલેથી, બરાબર. હવે તારો વારો, તે અહીંયા મૂક્યું. હવે હું છે ને આ પણ આવી રીતના મૂકી શકું અને આ પણ આવી રીતના મૂકી શકું, બરાબર. બીજી વસ્તુ, આ મોટું છે, આ મેં આવી રીતના મૂકી દીધું. હવે તારો વારો, તો તું મોટું આના પર નહીં મૂકી શકે, તારે પછી અહીંયા જ મૂકવું પડશે. કશામાં પણ તું મૂકી શકે, બરાબર. ખ્યાલ આવી ગયો? જો આ હવે આટલું થઈ ગયું. હવે હું અહીંયા મૂકું છું, તું અહીંયા મૂકી દઈ, તો હું આ મૂકી દઉં તો હું જીતી ગયો. જે લાઈન પહેલે બની જાય જેની, તે જીતી જાય. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? આવી રીતના રમવાનું છે આપણે. ઓકે. હા, બીજું એક વસ્તુ જો સમજવાની એક વસ્તુ છે. આ આમ હોય ને આવી રીતના મૂકેલું છે, બરાબર. આ તારા બે અહીંયા છે જ આવી રીતના, બરાબર. આ અહીંયા છે અને મારું આવી રીતના હતું આમ, બરાબર. તો મારો ટર્ન હોય તો જો હું આ કરીને મૂકવા જાઉં ને તો હું હારી જાઉં, તું જીતી જાય, કેમ કે તારું આ બની જાય. એટલે કોઈ પણ પ્લેયરે આમ ઉચકીને જોવાનું નહીં કે મારોની અંદર શું છે એમ, એને યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો? ચાલો હવે આપણે રમીએ ટિકટોક ટોક. કોણ જીતે છે? ટિકટોક. ટિક ટેક ટોક. સૂન ચોકડી. ચોકડીની ટિક ટેક તો આપણે આમાં 3 ડાયમેન્શન એડ કરીએ. એક્સ આવી રીતે લખાય, કાં તો આવી રીતે ઓ લખાય. હા, ને આને ટિક ટેક તો કહેવાય. આને કેમ ટિક ટેક ટો 3D વર્ઝન કે? કારણ કે આના પર આપણે 3rd લેયર એડ કરીએ છીએ. 3rd ડાયમેન્શન, એક આ ડાયમેન્શન થયું, આ સેકન્ડ ડાયમેન્શન, 3rd ડાયમેન્શન આની ઉપર આપણે આમ મૂકીએ એટલે 3જું ડાયમેન્શન છે, એટલે એને 3D વર્ઝન કહેવાય. ચાલો તું નાની છે તો તારો પહેલો વાર. એ પાપા જીતી ગયા. પણ બે રૂલ થાય તો ચાલ તારી વારી હવે.
ઓકે ગો પ્લીઝ મને મજા ચલો અરે સારું ને આવડી ગયું ચાલો સારું ભૂલ કરી પપ્પા જીતી ગયા ચાલો ચાલ એક મમ્મી હાથે રમ મમ્મી સાથે પાછું મને મગજ ચાલવું પડે હા મમ્મી સાથે મગજ ચલાવ ચાલ તારો ટીપા ચિકન લે આ મારા મમ્મીને પૂછીને ચલાવજે કઈ ચાલો નાનું આ કે અહીંયા મોટું મુખ પપ્પા જીતી ગયા ચાલો લાવો બસ એવું ચાલે ચાલો રમો હા એ અચ્છા ચાલ તો એક ઓછું કરી દો ચીટિંગ કરે ચાલ પપ્પા ચાલો પેલું આનું હોશિયાર છે આમાં તો મારા કરતા બી વધારે ચલો ખાઈ દોડા પડે ઓ ઉભી રે એ એક જ મુકાઈ ગયું નહીં રા બેટા બસ હા ચાલો તારો કામ પણ બોલ આજ ખસેડા એ નહીં આના ઉપર પપ્પા જીતી ગયા પપ્પાનું પહેલા થઈ ગયું પપ્પા પહેલા જીતી ગયા આવું જોવાનું બેટા પાછા મગજ ચલાવવું પડે મગજ ચલાવો બ્રેઇન ગેમ એટલે બ્રેઇન ગેમ કહેવાય છે આને જો આ ગેમના રૂલ્સમાં અહીંયા લખેલું છે એ જ નથી લખ્યું 21st સેન્ચુરી 3D વર્ઝન ઓફ ક્લાસિક ટેક ટોક તો ઇન્ડિયામાં લીધેલી ગેમ અહીંયા રમી છે હજુ જૂની છે બટ સ્ટીલ આજે જ ખાલી રમતી છું એટલે આપણાને મજા આવતી છે રમવાની ચાલો મને તો નથી મજા આવતી મેં હારી હરતી જતી છું છે ચાલ કોઈ નહીં ચાલ હવે તારો પહેલો rule. મોટા પહેલા નહીં મૂકવાના નાના એવું કંઈ નહીં. નાના મૂકવાના પહેલા પપ્પાની મરજી એમણે જે મારે મૂકવું જે હોય મૂકવું હોય તે મૂકવાનું હોય ઓકે સારું બહુ સારું પપ્પા જીતી ગયા મેં જીતી ગયેલા હા ચાલો હવે તારો વારો પપ્પાને ચેસ એક જ મુકાય ચેસ ચેમ્પિયન ને ટિકટેક પપ્પા પહેલા આપણે ચાલો તમે આવી રીતે હાથ મૂકો તમે પાછા મમ્મી બસ બે એક જ ચાલે તું જીતી ગઈ ચાલ તારો પેલો વારો બે મિનિટ પહેલા નાનલેસ કરવાના આવે હાથ ચૂક્યો યાર ના યાર ના એ નહીં પપ્પા જીતી ગયા પાછા મગજ ચલાવ પડે હું કરું ચલાવો આહા
ચાલો મારો વારો કે તારો વારો? એવું નહીં એમ જ તું કે પપ્પાનો વારો. તારે કોને ગમ તારે જીતતો છે વારો? હા તો તું લે ચાલો. પેલા બેટા વિચાર જો શાંતિથી બેટા વિચાર. પપ્પા તને હેલ્પ કરે ચાલ. પપ્પા બંને સાઈડ થી રમે. પપ્પા ચેસ વાળી રીતના રમતા. બ્લેખો પપ્પા ચલાવતા વાઈટો પપ્પા જ ચલાવતા. ચાલ એવું કરીએ તો આપણે ચાલ જો પહેલા સમજ ટિક ટેક ટો રમે ને તો પહેલું આપણો ટર્ન હોય ને તો હંમેશા અહીંયા મૂકી દેવા. પહેલા જ પહેલા સ્ટાર્ટિંગમાં અહીંયા વચ્ચે મૂકી દેવાનું. બરાબર સૂન ચોકડી અમે રમતા તો પહેલો નિયમ કે અહીંયા વચ્ચે મૂકી દેવાનું. હવે બીજો નિયમ જો કોઈ અહીંયા મૂકેલો હોય ને તો કોઈ દિવસ અહીંયા ને અહીંયા નહીં મૂકવાનું. તો તમે હારી ગયા. ક્યાં મૂકવાનું? આટલે 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 કાં આટલે. આ 4 પોઝિશનમાં બીજો ટર્ન વાળે મૂકવાનું. બરાબર એટલે હું અહીંયા મૂકા. ચાલ હવે તારો ટર્ન. હવે તારે વિચારવાનું ક્યાં મૂકવું. લેટ હર ફિગર આઉટ ધીસ. એને ખબર પડવા દે કે આવું કેમ. એ નહીં લેવાય. મુકાય એવું મુકાય જ ને, કેમ નહીં મુકાય? એ કોઈના ઉપર મૂકવું હોય ને આમ તો મુકાય. એકલું નહીં ખસેડાય. હવે એવો ચાલો પપ્પાનો ટર્ન આપજે જો હા ચાલ તારો turn. આપણે એવું કરીએ કે ચેસમાં તમે રમતો તેવી રીતે ચાલ તું અહીંયા મૂક ચાલો. હવે તારો વારો ને તો તું અહીંયા મૂક બેટા. એટલે પપ્પાએ કમ્પલસરી અહીંયા જ મૂકવું પડે. ખબર પડે છે? કે પપ્પા અહીંયા મૂકશે ને તો તારે જોવાનું આ પપ્પાનું નામ થતું છે એટલે તારે વચ્ચે આ મૂકી દેવાનું. અત્યારે અહીંયા વચ્ચે મૂક્યું એટલે પપ્પાએ હવે અહીંયા મૂકવું જ પડશે કમ્પલસરી. ખબર પડી છે? હવે તારો વારો આવશે તો તારે ક્યાં મૂકવાનું? તું અહીંયા મૂકશે ને તો પપ્પાએ કમ્પલસરી અહીંયા કંઈક ને કંઈક મૂકવું જ પડશે. કાં તો અહીંયા ના અહીંયા જ મૂકવું પડશે. તું આને અહીંયા મૂકશે તો હું જો અહીંયા મૂકા તો તું અહીંયા બીજું મૂકશે એટલે તારું થઈ જશે. ખ્યાલ આવે? હા હવે આમાં કેમ વિચારવાનો વધારે આવે કે હું ધારો કે આને ખસેડીને અહીંયા મૂકી દઉં આમ કરીને આમ ને પછી તું અહીંયા મૂકે એટલે આમ છે ને કે હું અહીંયા મૂકી દઉં. ચાલ હું આને અહીંયા મૂકી દઉં. ચાલ તારો વારો. હવે ઊભી રહે. હવે જો તારી પાસે ચાન્સ શું છે? તું જીતી જાય આમાં. કેવી રીતના? કે તું આને આમ મૂકી દે તું જીતી ગઈ. છે ને? હા તો મારા છે આવું વિચારવાનું. ચાલો સારું ચાલ પહેલા આપણે એવું કરીએ કે નાનો લઈએ ના એવું નહીં બેટા જેને જે ચાલુ હોય તે ચાલે. પણ પપ્પા જો આપણે આ નાનો લઈએ ને પછી આવા બધા મોટા લઈએ ને પછી આ લઈએ તો આપણે કમ્પલસરી જીતી જ જઈએ. એવું નહીં. ચાલ તારો વારો. કે પપ્પા મૂકે પહેલા. પપ્પાએ શું શીખવેલું? ચાલ ના પપ્પાની લાઈન થતી છે જો. ચાલ હવે તારો ટર્ન. તો તે આવું મૂક્યું ને તો હું શું કરીશ? આને આ મૂકી દે મૂકી દે હવે મૂકી દે તે મૂક્યો ને. હા ચાલ તારી મૂકી ચાલ બધા. તો પહેલા આવા મોટા આને તો અહીંયા મૂકી દે. બચી ગયા. હવે મારો ટર્ન. યસ નહીં આને એમ નહીં મુકાય ને બેટા તારાથી. કેમ કે તારે અહીંયા નાનું જ કોઈ મૂકવું પડે. આ ગેમ અહીંયા આટલા વારમાં જ પૂરી થઈ જાય. બહુ વધારે રમવાની આવે ને તો અહીંયા મૂકે એટલે પપ્પા અહીંયા એમ કરીને મૂકી દે પરાકડી. એવું નહીં ચાલે પપ્પા એને તો ચીટિંગ કહેવાય. એને કાલે ચીટિંગ કહેવાય. એને ચીટિંગ કહેવાય. શું કહ્યું? જે પહેલા રૂલ જીતી જાય તેને ચીટિંગ નહીં કહેવાય. ચાલ ચાલો ના જેવું સમજાવું તેવું તો આમાં જેવું કીધું છે તેવું નહીં. આવ આ જો આ તમે પપ્પા મૂક્યું તો એવું નહીં. આપણે પહેલા આ નડલા મૂકવાના તો પપ્પાને એક મૂક્યું તેની ઉપર ના આવી કેમ તારે નાનલો નહીં મૂકવાનું? તારા નાનલા એરા છે તો હા કઈ ગયા બીજા ત્રણ નાનલા આ રીતે ના બીજા બે મૂકા. નાનલા કઈ ગયા? આઈ જો ના પછી પપ્પા આવી રીતે
મૂકે ચાલ લે. આહા એવું નહીં આ જો પપ્પા આવી તો આમ અહીંયા આ ઉપર જો મૂક્યું તો મેં આ અહીંયા મૂકા ને મેં જો આ અહીંયા ઉપર મૂક્યું તો તમે બધું તું ડાબે મારે ક્યારે ડાબે લેવાનો? ચાલો તો એવું નહીં આવે બેટા, જો સમજ, રૂલ્સ તને સમજાવે. આમાં કેવું હોય કે પપ્પા એક વાત કોઈએ જેણે જે મૂકવું હોય ને આમાંથી તે મૂકે. હવે તારે એ વિચારવાનું કે જો હું કશે નાનો મૂકું ને તો તું એના પર એમ મોટો મૂકી શકે, પણ હું મોટો મૂકું તો એના પર તું મોટો નહીં મૂકી શકે. ને તું મોટો મૂકેલો હશે કશે તો તું એને નાના પર મૂકી શકે, એને ખસેડવાની તને પોસિબિલિટી મળે. એટલે પહેલા મોટા મૂકી દેવાના. ખબર પડે છે? ચાલ. ઓય પહેલા મારો ટર્ન છે. હા ચાલ. અચ્છા અહીંયા તમારી લાઈન થતી છે. એવું નહીં તમે તો કેટલું આને મેં આમ મૂકી શકો ને? પણ મારી લાઈન થતી હોય તો ત્યારે થોડી મૂકી શકે. કેમ? ચાલ. હજવતાથી થશે, મસ્ત છે. તારી પાસે તું ગેમ જીતી શકે એવું છે. Oh, okay. કેવી યાર ચાલ ચાલ ચાલ. તો અહીંયા તો મૂકે તો કઈ ફાયદો નહીં. તો અહીંયા મૂકે કાં તો અહીંયા મૂકે તો તને ફાયદો થાય. ત્યાં નહીં ફાયદો થાય બેટા. અહીંયા મૂકે. Shall I pause? તો જીતી જવાનું. કેવી રીતે જીતી જાવ? તને સમજાવું ને હવે. આ મેં લેવું ને તો હું ખોટમાં જવા. ચાલ. તો આ અહીંયા જીતી ગઈ. થઈ ગયા ને તારા 3 લાઈનમાં. અરે વાહ, દીદાલી આવડી ગયું ને? હા તો બસ આ રીતે તમારે પણ રમવાનું છે ટિક-ટેક-ટો. આ છે તમારું ગ્લોબલ કંપનીનું ટિક-ટેક-ટો. તમે લાવજો, રમજો. અને તે પણ બીજી બધી કંપનીના પણ આવે. ઘરે પણ તમે બનાવી શકો આ ટિક-ટેક-ટો. મસ્ત છે, રમવા જેવું છે. તમે તો દરરોજ રમવાના, બરાબર? તમે પણ રમ્યા કરજો. આજુ મેં લાંબો વિડિયો બનાવ્યો. હજુ લાંબો વિડીયો બનાવવાનો, પછી આપણે બીજા વિડીયો બનાવશું. શોર્ટ્સ બનાવશું, નાના 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 બીજા વિડીયો બનાવીએ આપણે. હમણાં આટલો વિડીયો કટ કરી દઈએ. તો તારા વ્યુઅર્સને કંઈક કહેવાનું તો તું કહી દે. તો તમારા ગમ્યું હોય તો તમે ભી લાવી શકો. ને આ મોટા અમે કઈ બીજા દુકાનમાંથી નથી લાવ્યા. ને આ ભી જે નાનલા છે ને બીજા નાનલા તે ભી આ ને આ નથી બીજા દુકાનમાંથી લાવ્યા. ને જો આ ને આ બીજા દુકાનમાંથી નથી લાવ્યા. આ સરખા દુકાનમાંથી જ એક જ લાવ્યા. દુકાનમાંથી અમે લાવ્યા છે. એટલે એમાં આવી રીતે મૂકવાનું આવે. કેમ ખબર? અહીંયા આવું છે ને એટલે પણ આપણે તો રમવાના ને હવે પાછા ગેમ. હા, શું લેવાનું? બસ. તો આવી રીતે લાવીને તમે રમી શકો. વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું? સબસ્ક્રાઇબ કરો ને ચેનલ કો લાઈક કરવાનું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો, વિડીયોને લાઈક કરવાનો. પણ ચેનલનું નામ શું છે આપણું? ડેડી એન્ડ ડોટર્સ વર્લ્ડ. ડેડી એન્ડ ડોટર્સ વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. અને અમારા આવા નવા વિડીયો જો તમને અમે અપલોડ કરીને તરત જ જોઈતા હોય તો બેલ બટન પર ટેપ કરી દેવું, કે જેનાથી અમારા નવા વિડીયો જેવા અમે અપલોડ કરશો તેવા તમને નોટિફિકેશન મળી જશે. બાય બાય. હેલો.